તો આ શુદ્ધિની શરૂઆત ક્યાંથી થાય? એનો પહેલો રસ્તો છે ઉપાસના. હવે જુઓ, ઉપાસનાનો મતલબ ખાલી પૂજાપાઠ કરવો એટલો જ નથી. એનો સાચો મતલબ છે ઈશ્વરની નજીક બેસવું. જેમ લોખંડનો ટુકડો આગની પાસે રહે તો ધીમે ધીમે લાલચોળ થઈ જાય છે ને, બસ એ જ રીતે ઈશ્વરની નજીક રહીને આપણે પણ એમના દિવ્ય ગુણોને ધારણ કરીએ છીએ. પણ ઉપાસના એટલે ખાલી બેસી રહેવું નહીં. એને જીવનમાં ઉતારવા માટેના આ 4 રસ્તા બતાવ્યા છે. નિસ્વાર્થ સેવા, જે આપણા અહંકારને ઓગાળે છે. દાન, જે આપણને મોહમાયામાંથી મુક્ત કરે છે. ભક્તિ, જે આપણા મનને એક જગ્યાએ સ્થિર કરે છે. અને સદાચાર, જે આપણા જીવનમાં શિસ્ત લાવે છે. આ બધું મળીને આપણા મનને શુદ્ધ કરે છે. અને જ્યારે આપણું મન એકદમ શુદ્ધ થઈ જાય પછી શું થાય છે? પછી જિંદગી જાણે કે ખીલી ઉઠે છે. કરુણા, શાંતિ, ક્ષમા, જ્ઞાન, આ બધા ગુણો આપોઆપ આપણા સ્વભાવમાં આવી જાય છે. પછી ખુશ રહેવા માટે કોઈ મહેનત નથી કરવી પડતી. આનંદ અને પ્રેમ જાણે કે આપણો સ્વભાવ બની જાય છે.